પાલિતાણાના તળેટી વિસ્તારમાં તાજેતરમાં ગટરનું પાણી મુખ્ય માર્ગ પર ઉભરાતા યાત્રિકો અને વેપારીઓ તંગ છે. છેલ્લા 15 દિવસથી ગટરની સમસ્યા ઉકેલાતી ન હોવાને કારણે ગંદા પાણીનો પ્રવાહ રસ્તાઓ પર વહી રહ્યો છે. ગટરનું ઢાંકણું પણ તૂટી જવાથી અનેક વાહનો ફસાવાની ઘટનાઓ બનતી રહી છે. વ્યવસાયિકો અને સ્થાનિક લોકો દ્વારા પાલિકા પર યોગ્ય કાર્યવાહી ન કરવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. લોકો તંત્રને ચેતવણી આપતા કહે છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાશે તો ગંદા પાણીના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને બીમારીઓનું જોખમ વધશે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ તંત્ર તરફથી ઝડપી અને અસરકારક ઉપાય કરવાની માંગ કરી રહ્યા છે, જેથી તળેટી વિસ્તારમાં ગટર સમસ્યા તાત્કાલિક ઉકેલી શકાય. નવી ગાડી કોકની છે જો. મારું નામ નરેન્દ્રભાઈ રાણા છે. હું લગભગ છેલ્લા 35 વર્ષથી હાઈસ્કૂલ શોપિંગ સેન્ટરમાં નાની દુકાન ચલાવું છું, પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં નથી આવતું. આ ગટરનો પ્રશ્ન છે, દૂષિત પાણી છે. અમે લગભગ છેલ્લા 20 દિવસથી આ ગટરના ગંદા પાણીની અંદર અમે અમારો ગુજરાન ચલાવી રહ્યા છીએ. તંત્ર દ્વારા કોઈ ગંભીર નોંધ લેવામાં આવતી નથી. એમ ગઈકાલે તો અમારે એક મોટર 4 વ્હીલ પણ ફસાઈ ગઈ હતી ગંદા પાણીમાં. અમે બધાએ વેપારીઓએ એને સપોર્ટ કરીને માંડ કાર બહાર કાઢી, અને ગંભીર અકસ્માત થાય તો તેને માટે પણ કોઈ તંત્રને કોઈ પરવા નથી. અને છેલ્લા લગભગ 20 દિવસથી અમે મૌખિક રજૂઆત કરીને થાકી ગયા છીએ, છતાં પણ કોઈ તંત્ર દ્વારા કોઈ ધ્યાને વાત લેવાતી નથી. એમ ચીફ ઓફિસર દ્વારા પણ એક પણ વિઝિટ પણ કરવામાં આવી નથી. અને આ દૂષિત પાણી દ્વારા કોઈ પણ રોગચાળો ફાટી નીકળે તો તેને માટે કોણ જવાબદાર તે પણ અમે સમજી શકતા નથી.